હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 7:30 અને મમ્મીની શું કરે છે આપણે જોઈએ. કોર્સ વાલાને તૈયાર જ કરતી હોય છે મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, બધાને સીતારામ, જય મહાદેવ, રાજા જય કોઈ. બસ આ બે જો વંશભાઈને તૈયાર કર્યા, નવરાવ્યા ધોવરાવ્યા અને નાસ્તો કરી દીધો. નાસ્તો બાબાને કરીને હેર માસ્ક લગાવ્યું લાગે છે. હેર માસ્ક ના ભાઈ, હેર માસ્ક કઈ અત્યારે આવા ટાઈટનું બિચારું માથું ધોઈ દીધું. એ ઓલું કે હેર માસ્ક ક્યાંથી લગાવે એમ જ તો એમ કેમ કે સ્મૂથ થયા સ્મૂથ તો થઈ છે, તેલ નાખ્યું હોય અને પછી તમે હેર વોશ કરો ને એટલે તમારું સ્મૂથ તો લાગે જ થાય. અને હેર વોશ તો કરવું જ પડે. જો માથું ધોયું હોય ને એટલે આ બ્રો ડ્રાયર આ ગુરાઈ દે મને બીક લાગે. લે આમને ન હોય બીક લાગે. આમ જો કેટલો આખો નોનસેન્સ. વાર નું આવે બાબા, એમ કે વાર આવી જાય. વાર સેન્સ કે વાળ આવી જાય. ઓલો શું થાય કે વાળ ભીના લઈને જાય ને તો છોકરાને શરદી થઈ જાય, કેમ કે બાઇકમાં તો ખુલ્લું જ હોય. લે મજા આવે, મજા આવે છે. વસભાઈનો નાસ્તો બતાવજો. હા ને કાંઈક બીજી વાર યુઝ કરતા છે, 4-5 વર્ષથી છે અમારા પાસે હેર પાછળ ડ્રાયર. કરી પણ આનામાં કોઈ દી અમે યુઝ નથી કર્યું. આ તો શું કામ આ છે? તો એટલે નકર આને અમે વસ્તુથી ખેટો જ રાખ ઠેકાણે પાડી દે. વસભાઈ નાસ્તો બતાવજો. હા જો હંસભાઈના નાસ્તામાં શું છે? એ ચંદન પુરીસભાઈ ચંદન લીલું છે. ક્યાં હે લંચ બોક્સ. વસભાઈ આનું ઉતાવળ ને મૂકી દીધું હોય બધું. લીલું છે બસ. બોલો આઈને તું નો કઈ ખાય હવે છે. ઓય ઓરો જાને આખું જ આને નો હોય. જો પૌવા દીધા છે તળેલા. એ કાંઈ નથી કરવું. લે 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 એ ગાંડા ટાઈમ થઈ ગયો હો તમારે આ બધી વસ્તુ કરો હો. લે લે કરે મારે. હેલો ગાઈસ, વાગી ગયા છે 8:30 અને મારે જો કાનાને સ્નાન કરાવવું છે. આજે તો છે ને મને મજા નથી, તો યાદ છે તો મારે હવે 2-3 દિવસથી બેન કરતા હતા સેવા પૂજા કાનજી મહારાજની, એટલે હવે મારે કરવાની છે. પાણી ગરમ કરી નાખ્યું છે મેં અને જ્યાં લોટો લઈ લો એમાં મૂકી દઉં પાણી ગરમ કરવા. ગરમ થઈ ગયું છે, બહુ ગરમ નહીં લેવાનું, 9 સેકન્ડ પાણી લેવાનું અને કાનાને સ્નાન કરાવું છું. આ ડેલી રૂટીન છે મારું. હોય બરોબર થઈ ગયું છે અને તમને બતાવું મેં કીધું પછી હે ને કાનજી મહારાજને સ્નાન કરાવવાનું છે. જમના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું શ્યામળા હળવે હાથે. જો તાંબા કુંડી કાનજી મહારાજ બેસાડી દીધા છે આપણે. રૂમાલ પહેલા ગોતી જો રાખી દો કમ્પ્લીટ કરીને, ઠંડી લાગે નહીં એને એટલે. જો કાનો બેસી ગયો છે ને આપણે સેજ રેડી છે. હવે છે ને કાનજી મહારાજ સ્નાન સીધું જ માથે પાણી ન નાખે. આપણે નાનું બાળકને કેમ સીધું પાણી નાખી તો ઊંઝી જાય એટલે હાથમાં લો અને હમણાં જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામળા હળવે હાથે અંગો ચોરી.
ટાઢનો હોય ડબોરી દેવાનો બહુ છે અસલ વ્યવસ્થિત ઠંડી લાગે નહીં એટલે લે જો કાંજી મારીને યસ કાંજી મારાને નવડાવી દીધા છે અને હવે જો મારા રાધાજી આવ્યા છે ના સોરી ચાલુ છે હા જો રાધાજી આવ્યા છે નાવા રાધાજીને પેલા નવડાવી દો અમારા રાધાજી છે હા જો ઠંડી એટલી છે ને એટલે થોડાક મોડા નવડાવું કેમ કે બાળ સ્વરૂપ છે ને આપણે આ ભગવાન એટલે તમારે ને શાંતિથી નવડાવવાના મોડા થોડા એટલે જો બહુ છે ને તામઝામ નહીં કરવાની શિયાળામાં બહુ ઉતાવળ રાખવાની ફટાફટ સ્નાન કરાવી દેવાનું રૂમાલ પડી ગયો મારે કેમ કે આપણો બાળક નાનું હોય તે આપણે શિયાળામાં કેમ ખરખું પંચિંગ જ કરી દઈએ ને એમ બહુ નવડાવવાનો બહુ ઘસી નહીં નવડાવવાનો અત્યારે પછી તો વાંધો નહીં ઉનાળામાં ધમારવાનો છે બરાબર ને આ એમના વાઘા છે અને આ નાની નાની છોટી છોટી ચડી છે કાંજી મહારાજની આ રાધાજીની છે બરાબર હો બેને લઈ લેવાના આપણે ટાઈટના હે ને એમના ચરણામત લઈ લેવાનું સ્નાન કરાવેલું બરાબર નહીં લે એટલે પછી કપ વાઘા પહેરાવી દઉં બરાબર ચાલો જો કાંજી મહારાજે લઈ લીધું છે ને હવે એને નવા નવા વાઘા પહેરાવી દઉં એટલે ઠંડી ઠંડી લાગે એટલે ફટાફટ ઉતાવળ કરવાની નવડાવવામાં કેમ કે આપણે હે ને આપણે નાનું બાળક હોય તો કેમ આપણે ફટાફટ એને તૈયાર કરી દઈએ એટલે એ રીતે હા ને બરાબર કાનાને ફટાફટ વાઘા પહેરાવી દેવાના કેમ કે આના ગરમ કપડાં છે શિયાળાના આપણને ઠંડી લાગે તો કાંજી મહારાજને લાગે ને ઠંડી એટલે ભજનિયા ગાવાના અને કાનાને નવડાવવાનું અને પૂજા પાઠ કરવાની આજ તો હાર થઈ ગયા હે મોડો નવડાવ્યો હે થોડોક શું કામ કેમ કે મને મજા નથી 2 દિવસથી એટલે આજ હું મોડી નહીં થોડીક અને કાનાને મોડો નવડાવ્યો કેમ કે નાસ્તો તેને કરાવી દીધો હતો પપ્પાએ એટલે ઉપાધિ નથી ભૂખો નહોતો એટલે હાલે ભૂખો હોય ને તો એમ થાય કે એને ફટાફટ કરવું જોઈશે એમ નવડાવવું જોઈશે અને આપણે તો આ નવડાવી છીએ ને એમ વૃંદાવન જાઓ તમે ત્યાં બધે જાઓ તો એ ગુરુ મહારાજ એમ જ કહે કે હે ને લડ્ડુને તમારા બાળકને તમે નવડાવો ટાઈટનો અત્યારે શિયાળામાં લડ્ડુ નવડાવવાનું જ નહીં ખાલી હાથ પગ ધોઈ દેવાના પંચિંગ કરી દેવાનું ચાલો તૈયાર કરી દીધા મેં હવે ચંદન કરવાનું છે જો આ છે ચંદન બરાબર ગોપીચંદન ગોપીચંદન જ છે રોજે રોજનું કરી અને આ છે ઓરસિયો આ છે ચંદન ગોપીચંદન બરાબર સ્ટીક લઈ કાનજી મહારાજને ચંદન કરીએ આપણે કુમકુમ કેરું તિલક લગાવો ત્રિકમ તારા બાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં જમના જળમાં કેસ ઘોડી સ્નાન કરાવો શ્યામળા चलो अब तो काम करना ही पड़ेगा ઉત્તમ અંગે આભૂષણને નયને કાચ ચાલો જો ફૂલ એમને શણગારી દીધા ફૂલ હવે સ્પ્રે ડેલી કરું હો ડેલી સ્પ્રે લગાવવાનું ભગવાનને અને ચલો દીવાબત્તી કરું છું હા પણ અમારી જરૂરત ખતમ શું કરવી તે તમારે આવો નહીં તે બરોબર વાઈટ હું બોરીને જ રાખું કમ્પ્લીટ એટલે લઈને
પછી શું કરવાનું, ભગવાનને તૈયાર કરી દીધા સરસ કમ્પ્લીટ. પછી છે ને ભગવાનને મોઢું દેખાડવાનું ને. જો દેખાડી દીધું. હવે કરવાના દીવા. થોડી છે ને એટલે आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में बेचंती माला बजावे मुरली मधुर ग्वाला राधिका छम ચાલો જો કાનાજીના દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. જો ખોડિયારમાં દર્શન કરી લો. જો ચાલો શ્રીમદ ભાગવત ગીતાના રોજ 1-2 અધ્યાય વંચાય એટલા વાંચો. બરોબર. અમારે રોજ શ્રીમદ ભાગવત ગીતા બરાબર રોજ મારે આ એનું સ્ટેન્ડ છે મારું. ચાલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે તો મારી પૂજા કોઈને બતાવે નહીં, પણ બતાવું શું કામ કે પૂજા બતાવી હોય તો તમે વાદ્ય વાદ્ય શીખો અને કરો ને. મહાદેવ અને પપ્પા આવી ગયા છે પૂજા કરી અને બાઈજા જોરદાર વી આર પ્યોર બ્લોગર. કાંઈ પડતો હોય ને તરત જ મોબાઈલ અને આ આપણો પપ્પા આવ્યો શું પાછું અને આ દરવાજે ચડે. હવે દરવાજો આપણો હે હાવ ઓલો થઈ ગયો હોય, નીચેથી કાટ ખાઈ ગયો હોય, આમ આવે તો બા પડે નહીં એટલે દરવાજે ચડે. એ જ કહું આય બંધ કરી દે. આપણો દરવાજો થઈ ગયો હોય આવો ઓલો. હું કરી દઉં બંધ. આમ તો જો મારા માવટિયા બાઈ જાય એમાં જોવા હતું. માણા બાઈ જાય તો કેટલું ભેગું થાય. ટ્રાફિક થઈ જાય અમારે આ રસ્તે ખબર. ડુંગળીનું શાક છે, રોટલા છે, કાજરી છે અને રોટલા બને છે. ખબર નહીં ફોન મારા હાથમાં હતો. પપ્પાને બ્લોગ ઉતાર ડાયરેક્ટ પપ્પાએ ફોન કર્યો. અમારે હે ડેડી વડી બાઈફી તમે કીધી નથી. લાય બેટા તમે લાવ. વડી બાફવાની છે. હા એ હા વિચારાને મારું ધ્યાન છે તારા ઉપર. અને આ પાણીમાં વીઠું ઢોરાય ને આ ગોળીમાંથી કેવા ખૂટિયા બાંધતા હતા. આમાં રોડ ઉપરનું મકાન એટલા ખૂટિયા આવે ને વાત જ જવા દે. એમાં બધા દાંત કાઢી રાયડું પાડે. બોલો બાઈજા ખૂટિયા હે અને માણા રાયડું પાડતા હતા. મમ્મી મને હું અહીંયા રૂમમાં મોબાઈલ જો મમ્મી મને અહીંયા રાયડું પાડે. બહાર જોતો હું વિચાર તો કરો કેટલો આમ ક્યુરિયોસિટી જોવાની કે બહાર શું છે.
શું કેસ શું લાવ મમ્મી અધૂરી જ વાત છે કાલ હું ભટકાણી સમજો ભટકાણી દરવાજો ખોલી દરવાજામાં ભટકાણી શું કરવાનું સારું ચાલો પછી મેડમ જો ગેસ લડુને જોવામાં શું છે હું તમને શરાબ રોટલો છે દહીં છે ગોળ છે કાચરી છે ચાલો અમારે છે લીલી ડુંગળીનું શાક ને સો ગાઈસ વાગી ગયા છે 7:30 અને તું ગમે તે મસ્કા માર હું નથી બોલાવવાની હું આને નથી બોલતી આજથી હું આને નથી બોલાવવાની એ મને નહીં બોલાવે એનું કારણ શું છે એ હું તમને નહીં કહી શકું પણ હું આને નથી બોલાવવાની તું જે કર પગ દબાય ગમે તે કરતું હું તને નથી બોલાવવાની સમજાઈ ગયું તું ગમે તે કર શું કીધું તું તે એક સેકન્ડ તારું મોઢું દેખાડતો મારું ફેવરેટ કર બેટા સાચું કહું તું જે કર હું તને નથી બોલાવવાની તું કોણ ને હું કોણ હું તને નથી ઓળખતી હું તું મને નથી ઓળખતી હું કોઈ દી નાટક કરતી ને નાટક કરવું ને હાલો નીકળાય બોલાવાની નથી નાટક જ કરું હું તો બસ શું કામ મનાવસ મને નાટક કરું ને હવે ચાલ હવે બોલાવાની નથી હવે વિચારતી હતી બોલાવાનું હવે જા શું કરતો આ વિચાર હું વિચારીશ અડધી કલાક પછી સો ગાઈસ અમે બનાવીએ છીએ આજ બની ગઈ છે પાણીપુરી સો આટલી જ ઓકે તો અમારા ઘરે છે આજ પાણીપુરીનો પ્રોગ્રામ તો તમે પણ આવી જાઓ તમારે ખાવી હોય તો સો તમે એમ કહેતા હશો મમ્મી ડાયટિંગમાં છે તો પાણીપુરી બટ કોક દી કે નહીં ક્રેવિંગ થાય સો ઘણા લોકો મોમોઝ અમે જે અત્યારે મમ્મીમાં ડાયટની ને એની જ રીલ્સ આવતી હોય એટલે એમ કે તમને મોમોઝ ખાવાની ઈચ્છા થાય તો તમે પાણીપુરી ખાઈ લો એની જગ્યાએ એકવાર ખાધા જિંદગીના લાસ્ટ મોમોઝ મને એવું લાગે કે હું એને પછી કોઈ દિવસ ટ્રાય નહીં કરું મોમોઝ કુરકુરે મોમોઝ ટ્રાય કરી શકીશ બસ સ્ટીમ મોમોઝ નોટ એટ ઓલ હા બધાને ભાવે બધાની ચોઈસ અલગ હોય મને નથી ભાવતા મારી ચોઈસ અલગ એ પડી જશે હવે નાટક થઈ નહીં ગમે સો આટલી ગઈ છે ને હવે આપણે ખાઈશું નહીં મમ્મી પાણી લઈ ગયો તો ક્યાં પાણી તો લેતો હોય પાણી લેતો ના અહીંયા લેતો આવું કામ હે મારે ઘણા ટાઈમ હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે b.a ટ્રાવેલર તેને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે